लेकिन ये साला कर क्या रहा है યાર यहाँ પાલા કંટાળો આવે છે યાર ચમ મને કંટાળો આવે છે લાલા તને. અલા યાર જવા દે ને જો આ ન્યુ યર આવ્યું આ 2025 પૂરું થશે 2026 આવ્યું અત્યારે વેકેશન ચાલે છે ક્રિસમસ નું વેકેશન છે એટલે બધા પેલા પૈણેલા લોકો હોય ને બધા જ ફરવા ખાતર જતા રહ્યા કોક ઉદયપુર ગયું કોક આબુ ગયું કોક ઓમ ગયું કોક ફલાણે ઢેકણે બધે ફરવા જતા રહ્યા અને પાછા એ બધા સ્ટોરીઓ મૂક કરે તો અમારા સિંગલ લોકોનો જીવ ચેવો બળતો હોય અમારે તો ઘેર જ બેસી રહેવાનું ને યાર અલ્યા પણ લાલા તને નહીં કહેતા અમે કે તું એ પૈણી જા તો. અરે પણ પૈણીને હું છે ને બહુ બધું વિચારું છું જો અત્યારે લોકો બધા ફરવા જાય છે પણ અમે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે એકલા એક મસ્ત મજાક મસ્તી એકદમ જોરદાર વાતાવરણ અમારું હોય એટલે આમ એવું થાય કે હારું પૈણીને શું કરું પૈણેલાને જોઈએ છે તું પૈણ્યો છું તને ખબર છે કેવી કેવી તકલીફો થાય લાલા તને લોક પૈણેલા છે ફરવા જોઈએ છે સ્ટોરી મૂકી છે એ બધું તને ગમતું નહીં અને તને પૈણવાનું કહીએ છે તારે પૈણવું નહીં તારે હું કરવું છે એ મને ખબર નહીં પડતી યાર. એટલે યાર આમ ખરેખર એમ કહું ને તો આમ મને પૈણવાની ઈચ્છા સહેજે થતી જ નહીં કે લગ્ન કરવા જ નહીં મસ્ત એકલા મસ્ત રીતે જિંદગી જીવાય છે પણ આવું તહેવાર બેવાર આવતું હોય એવું કંઈક હોય ને તે એવો કંટાળો આવે છે એવો કંટાળો આવે છે કે સારું કરવું શું ખબર નહીં પડતું આ જો તું ગાંધીનગરમાં અત્યારે વેકેશન ચાલે છે ને તો આખું ગાંધીનગર ખાલી થઈ ગયું છે તો એવું ને એવું બધી સિટીઓમાં થાય છે એ એકલા પડી જઈએ છીએ એની તકલીફ થાય છે. તો પછી એક કામ કર ને લિવ ઇન રિલેશનશિપમાં રહી લે. યાર એ સારું આમ બધે ચાલે છે ખરું કે બધા લોકો લિવિનમાં રહેતા હોય પણ મને સારું એમાંય બીક લાગે છે કે લિવિનમાં રહીને સારું કોઈક માણસ સામેવાળું ખરાબ મળી ગયું ગમે તે મળી ગયું અને કદાચ એ છોકરી આપણી જોડે લિવિનમાં સારી રીતે રહેશે અને પછી એને આપણી જોડે લગ્ન કરવું હોય અને આપણી ઈચ્છા લગ્ન કરવાની ના હોય તો સારી તકલીફ ના થાય. લાલા તારે નહીં લિવ ઇનમાં રહું નહીં તારે લગ્ન કરવો નહીં તારું ઓઢું રહું તો તારે કરવું શું થઈ યાર. એટલે એ જ યાર તકલીફ થાય છે કે સારું શું કરવું કઈ ખબર નહીં પડતી. એક તો જો શરૂઆતમાં છે ને મોટા થયા હવે કોલેજમાં હતા ને તે એવું વિચારતા ખેડો થોડાક ભણી ગણીને હારા બની જઈએ તો ભણ્યા ગણ્યા પછી જેમ જેમ મોટા થયા પછી જવાબદારીઓ વધી ગઈ કમાવામાં પડ્યા આમ તેમ તો ના ગર્લફ્રેન્ડે બની કે ના કશું બન્યું હવે સારું અને જિંદગી ફરવા લાગ્યો ને પછી મને એવું લાગ્યું કે લગ્ન બગનની કશી જરૂર જ નહીં મસ્ત આપણે બિંદાસ ફરીએ છીએ કોઈ આપણને આગળ પાછળ કહેનારું નહીં ગમે ત્યારે ઘેર જઈએ કોઈ પૂછનારું નહીં એવી મસ્ત જિંદગી લાગતી હતી પણ આ ટાઈમ જ એવો છે ને એમાં સારો કંટાળો આવે છે તો એના માટે હું કરું. લાલા તું નક્કી કરી લે તારે એકલા ફરવા જવું છે કે તારે કોઈ પાર્ટનર ને લઈને ફરવા જવું છે. સારું જો છે ને એ હું વિચારું છું એકલો ફરવા જવું ને તો એકલું તો લાગે સારું પણ બીજી કોઈ કચકચ નહીં. હવે જો પાર્ટનર ને લઈને ફરવા જવું તો પાર્ટનર જોડે હોય એટલે કેટલી બધી માથાકૂટો એક તો એને પહેલી તો સાચવવાની એની ફરમાઈશો બધી પૂરી કરવાની એ કે આ ખાવું છે તો મારે પાછું એ જ ખાવાનું એ કે અહીંયા આગળ જવું છે તો મારે પાછું તઈ આગળ જ જવાનું થેલા ઉચકવાના અને પાછા અત્યારની છોકરીઓ તો તને ખબર છે ફોટા ગમે તો જઈએ એટલે ફોટો પાડો અહીં ફોટો પેણ ફોટો ફલાણે ફોટો ઢેકણે ફોટો બધા ફોટા જ પાડ કરવાના યાર એમાં કંટાળો આવે છે પાછો. અલે લાલા બૈરોન તો એવું જ હોય યાર ઈઓને ફોટા પાડવા દખી તે ફરવા જ હોય છે તને નહીં ખબર. એ વાત તો સાચી છે હારી ગમે તો જઈને તો છોકરીઓ ફોટા જ પડાવતી અરે અમુક જણા તો સુલભ શૌચાલયની બહાર ફોટા પડાવે એટલે આટલા બધા ફોટા શું કરશે બધા ફોટાનું આખી મેમરી ભરાઈ જાય. એ જ વિચાર કરું છું કે હારું હવે સિંગલ રહું કે કોકની જોડે રિલેશનમાં આવું ખબર કશી પડતી નહીં. લાલા જો તને ખબર ના પડતી હોય ને તારે શું કરવું છે તો એક કામ કર આ જે લોકો જોવી છે ને ઈવન તું પૂછી લે એ કમ્પ્લીટ તને સાચું કહે છે. એ વાત સાચી હો ભલા. તો ભાઈ તમે બધા વિડીયો જોવો છો તો મને કોમેન્ટ કરીને કહેજો કે મારે સિંગલ રહેવું જોઈએ કે પૈણી જવું જોઈએ રિલેશનશિપમાં રહેવું જોઈએ કે ગર્લફ્રેન્ડ બનાવવી જોઈએ શું કરવું જોઈએ તમે કોમેન્ટ કરીને જણાવજો મારી જિંદગીનો સવાલ છે ભાઈ.